હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ દૂધ સુખડીની રેસીપી. તો આ સુખડીની રેસીપી 100 વર્ષ જૂની મારા દાદી સાસુની છે, જેમાં સુખડીને એવી રીતે બનાવવામાં આવે છે કે તે દરેક વખતે એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી તૈયાર થાય. સાથે સુખડી હેલ્ધી હોવાની સાથે સ્વાદમાં એકદમ જબરજસ્ત બને છે. તો એકવાર બનાવીને મહિનાઓ સુધી ખાઈ શકાય તેવી દૂધ સુખડીની રેસીપી શરૂ કરીએ. દૂધ સુખડી બનાવવા માટે મેં 1 વાટકી જેટલું ઘી લીધેલું છે. તો મેં ઘીને ઓગાળીને લીધેલું છે, જેથી તેનું એકદમ પરફેક્ટ માપ થઈ શકે. હવે તેમાંથી 1 મોટી ચમચી જેટલું ઘી કઢાઈમાં એડ કરી દઈએ. હવે મેં થોડા ડ્રાય ફ્રૂટ્સ લીધેલા છે, જેમાં 2 મોટી ચમચી જેટલા કાજુ, 2 મોટી ચમચી જેટલી બદામ, 2 મોટી ચમચી જેટલા પિસ્તા અને 1 મોટી ચમચી જેટલા મગજતરીના બી લીધેલા છે. તેને પેનમાં એડ કરીને ધીમા ગેસ પર સારી રીતે રોસ્ટ કરી લઈએ. તો ડ્રાયફ્રૂટ્સનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. આ સિવાય તમે ડ્રાયફ્રૂટ્સમાં થોડા અખરોટ પણ એડ કરી શકો છો. તો લગભગ 2 મિનિટમાં ડ્રાયફ્રૂટ રોસ્ટ થઈને ઉપરથી થોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે. તો હવે તેને પ્લેટમાં કાઢી લઈએ. તો ડ્રાયફ્રૂટને રોસ્ટ કરવાથી તેનો એકદમ સરસ ક્રન્ચી સ્વાદ આપણી સુખડીમાં આવે છે. સાથે રોસ્ટ થયેલા ડ્રાયફ્રૂટને લીધે સુખડી લાંબા સમય સુધી સારી રહે છે. જનરલી આપણે સુખડીમાં ડ્રાયફ્રૂટ્સ એડ નથી કરતા હોતા, પણ થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરવાથી તેનો સ્વાદ પણ સરસ આવે છે અને સુખડી ખાવામાં હેલ્ધી બને છે. અને હવે રોસ્ટ થયેલા ડ્રાયફ્રૂટ્સ થોડા ઠંડા થાય એટલે તેને પીસવા માટે મિક્સર જારમાં એડ કરી દઈએ. સાથે મેં અહીંયા 3 મોટી ચમચી જેટલું સૂકા કોપરાનું છીણ લીધેલું છે. હવે મિક્સર જારનું ઢાંકણ બંધ કરી દઈએ અને મિક્સરને આ રીતના રિવર્સ ઉપર એટલે કે પલ્સ ઉપર ચાલુ બંધ કરતા જઈને ડ્રાયફ્રૂટ્સને ગ્રાઇન્ડ કરી લઈએ. અને હવે ઢાંકણ ખોલીને જોઈએ તો ડ્રાયફ્રૂટ્સનો આ રીતનો કરકરો પાવડર તૈયાર થઈ ગયો છે. અને હવે સુખડી બનાવવા માટે માપ પ્રમાણે લીધેલું બધું જ ઘી એડ કરી દઈએ. સાથે મેં તે જ વાટકીના માપથી ઘઉંનો લોટ લીધેલો છે. તો 1 વાટકી અને તેની ઉપર 3/4 વાટકી એટલે કે અડધી વાટકીથી થોડો વધારે મેં ઘઉંનો લોટ લીધેલો છે. સાથે સુખડી દાણેદાર બને તેના માટે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલો ઘઉંનો જાડો લોટ એટલે કે સેજ કરકરો લોટ લીધેલો છે. હવે લોટને ઘીમાં મિક્સ કરીને સારી રીતે શેકી લઈએ. તો સુખડીમાં ઘી અને લોટનું એકદમ સહેલું માપ છે. 1 કપ ઘી સાથે આપણે 2 કપ જેટલો લોટ લેવાનો છે. જેમાં ઘઉંના રેગ્યુલર લોટ સાથે મેં થોડો ઘઉંનો કરકરો લોટ એટલે કે જાડો લોટ લીધેલો છે, જેનાથી સુખડીનું ટેક્સચર એકદમ દાણેદાર તૈયાર થાય છે. અહીંયા જો ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો. તો સુખડી માટે લોટને શેકતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, જેથી લોટ બધી જ બાજુથી એકદમ સારી રીતે શેકાઈ જાય. જો આપણે હાઈ ગેસની ફ્લેમ રાખશું તો લોટ બરાબર નહીં શેકાય. તો લગભગ 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ શેકાવાને લીધે તે પહેલાં કરતાં થોડો હલકો થયો છે અને મિક્સર આ રીતનું ઢીલું થઈ ગયું છે. હજી આપણે આ લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. તો સુખડી માટે આપણો લોટ ઘીમાં શેકાઈ રહ્યો છે. શરૂઆતમાં જ્યારે આપણે લોટને ઘીમાં એડ કરીએ ત્યારે લોટ બધા જ ઘીને એબ્ઝોર્બ કરી લે છે. પછી જેમ આપણો લોટ શેકાતો જાય છે તેમ તેમાંથી ઘી રિલીઝ થતું જાય છે અને લોટ એકદમ સારી રીતે ફૂલતો પણ જાય છે. સાથે લોટનું મિક્સર થોડું લિક્વિડી પણ થઈ જાય છે. અહીંયા જો લોટ શેકતી વખતે લોટમાંથી ઘી રિલીઝ ન થતું હોય તો ઉપરથી 1 થી 2 ચમચી જેટલું વધારાનું ઘી એડ કરી દેજો. લોટમાંથી એકદમ સારી રીતે ઘી રિલીઝ થશે અને તેનું મિક્સર પણ થોડું લિક્વિડી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે ધીમે ધીમે આપણો લોટ જેમ શેકાતો જાય છે તેમ તે પહેલાં કરતાં હલકો થતો જાય છે. સાથે ઘી લોટમાંથી રિલીઝ થતું જાય છે અને લોટ ઉપર આ રીતના બબલ્સ થતા જાય છે. તો આ સમયે તૈયાર કરેલા ડ્રાયફ્રૂટ્સના પાવડરને સુખડીના મિક્સરમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો લગભગ 7 થી 8 મિનિટ જેવું થઈ ગયું છે અને લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે. બાજુની સ્ક્રીનમાં જોઈએ તો લોટનો કલર પહેલાં કરતાં સેજ બદલાઈ ગયો છે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લઈએ. તો મેં મિક્સરને ગેસ ઉપરથી ઉતારી લીધેલું છે. હવે તેને 1 મિનિટ માટે હલાવી લઈએ, જેથી કડાઈ ગરમ હોવાને લીધે લોટનો કલર વધુ પડતો ડાર્ક ન થાય. હવે મેં 1 વાટકી જેટલો ગોળ લીધેલો છે. સાથે ફ્લેવર માટે અડધી ચમચી જેટલો એલચી પાવડર એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો સુખડીનું મિક્સર સેજ ગરમ હોય ત્યારે જ આપણે તેમાં ગોળ એડ કરી દેવાનો છે. સાથે ગોળને થોડો સુધારી લેવાનો છે, જેથી એકદમ ફટાફટ તે સુખડીના મિક્સરમાં ભળી જાય. તો લગભગ 2 મિનિટમાં જ આપણો ગોળ એકદમ સારી રીતે ઉકળી ગયો છે. તો હવે સુખડીને એકદમ સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા 1/4 કપ અને ફક્ત 4 મોટી ચમચી જેટલું દૂધ લીધેલું છે. તેને મિક્સરમાં એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈએ. તો દૂધને લીધે આપણી સુખડી સોફ્ટ થાય છે. અહીં આપણે દૂધનું પ્રમાણ વધુ પડતું નથી લેવાનું. તો દૂધ એકદમ સારી રીતે સુખડીના મિક્સરમાં મિક્સ થઈ ગયું છે. તો આ મિક્સરને પાથરવા માટે મેં થાળીને થોડા ઘીથી ગ્રીસ કરી લીધેલી છે. હવે તેમાં સુખડીના મિક્સરને એડ કરી દઈએ અને હવે વાટકીના પાછળના ભાગ ઉપર આ રીતના થોડું ઘી લગાવીને મિક્સરને એક સરખા લેવલમાં કરી લઈએ. તો મેં મિક્સરને એક સરખા લેવલમાં કરી લીધેલું છે. હવે તેની ઉપર થોડા ખસખસને એડ કરી દઈએ. તો અહીંયા તમે ખસખસ સાથે થોડા ડ્રાયફ્રૂટ્સની કતરન પણ એડ કરી શકો છો. અને હવે સુખડીના મિક્સરને થોડું ઠંડુ થવા દઈએ. તો સુખડીના મિક્સરમાં ગોળનું એકદમ સહેલું માપ છે. 2 કપ ઘઉંના લોટ સાથે આપણે 1 કપ જેટલો ગોળ લેવાનો છે.
સાથે આપણે અહીંયા ગોળને સુખડીના મિક્સરને ગેસ ઉપરથી ઉતારીને તેમાં એડ કરવાનો છે. જો સુખડીનું મિક્સર ગેસ ઉપર કૂક થતું હશે અને આપણે તેમાં ગોળ એડ કરી દઈશું તો ગોળનો પાયો થઈ જશે અથવા તો તે ઓવર કૂક થવાને લીધે આપણી સુખડી થોડી ચવડ થઈ જશે. સાથે ગરમ સુખડીના મિક્સરમાં જ્યારે આપણો ગોળ મેલ્ટ થઈ જાય પછી આપણે તેમાં ફક્ત 3 થી 4 ચમચ જેટલું દૂધ એડ કરશું તો આપણી સુખડી ખાવામાં એકદમ સોફ્ટ બનશે. તો હવે તૈયાર થયેલી સુખડીના પીસ કરી લઈએ. તો લગભગ 30 થી 40 મિનિટ જેવું થઈ ગયું છે અને સુખડીનું મિક્સર થોડું ઠંડુ થઈ ગયું છે. તો હવે છરીની મદદથી તેના સ્ક્વેર પીસ કરી લઈએ. હવે તવીથાની મદદથી એક પીસને ડીમોલ્ડ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર ટેક્સચર સાથે આપણી સુખડી તૈયાર થઈ છે. હાથેથી તોડીએ તો તે ખાવામાં એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય એવી છે. તો આપણી એકદમ સોફ્ટ અને મોઢામાં જ મૂકતા ઓગળી જાય તેવી દૂધ સુખડી તૈયાર થઈ ગઈ છે. સુખડી બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલું એ કે 2 કપ લોટ સાથે તમારે 1 કપ જેટલું ઘી અને 1 કપ જેટલો ગોળ લેવાનો છે. સાથે ઘઉંના રેગ્યુલર લોટ સાથે થોડો કરકરો લોટ એડ કરવાથી સુખડીનું ટેક્સચર દાણેદાર તૈયાર થાય છે. સાથે લોટને શેકતી વખતે તમારે તેને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેનો કલર બદલાઈ ન જાય. અને લોટના મિક્સરમાં તમારે ગોળને મિક્સરને ગેસ ઉપરથી ઉતારીને જ એડ કરવાનો છે. અને ગોળ મેલ્ટ થઈ ગયા પછી ફક્ત 3 થી 4 ચમચ જેટલું દૂધ એડ કરવાથી તમારી એકદમ પરફેક્ટ દૂધ સુખડી તૈયાર થઈ જશે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.